ભારતીય જનતા પાર્ટીને પહેલા તો એનું ઘર હાચવવાની જરૂર છે। હું દાવા સાથે કહું છું કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈથી અસંતુષ્ટ લોકો છે એના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ભાજપનો આંતરિક વિવાદ સામે ન આવે એટલા માટે આ મારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે। એમનો આક્ષેપ સદંતર ખોટો છે। અને મારી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા રાજ્યસભાના શોર્ટકટ રૂટમાંથી કપાતા એવું ચર્ચિત બન્યું હતું કે હવે તેઓને ક્યાંથી લડાવવામાં આવશે। જોકે ભાજપે પોતાના યુવા નેતાને પોરબંદરથી ટિકિટ આપી છે। જોકે હવે અહીં તેમની મુસીબતો દિન પ્રતિદિન વધી રહી છે, કેમ કે લોકો તેમનો આયાતી ઉમેદવાર તરીકે વિરોધ કરી રહ્યા છે અને અહીં હવે જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ તેઓની વિરોધમાં અવનવા નુસ્ખાથી વિરોધ થઈ રહ્યો છે, જેમાં હવે તેમની વિરુદ્ધમાં પોસ્ટર વોર શરૂ થયું છે। આ મનસુખભાઈ માંડવિયાની સ્થિતિ એક સાંધે અને તેર તૂટે તેવી થઈ છે। નમસ્કાર, હું છું રીના, આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। વાત કરવામાં આવે પોરબંદરની તો કોંગ્રેસના લલિત વસોયા કહી રહ્યા છે કે મનસુખભાઈ માંડવિયાએ હસવાનું છોડી દીધું છે, કારણ કે પોરબંદરમાં તેઓનો વિરોધ થઈ રહ્યો છે। જો કે આ લલિત વસોયાનો ચૂંટણી ફંડા પણ કહી શકાય। લોકસભા ચૂંટણીને લઈને હાલ સૌરાષ્ટ્રમાં પોસ્ટર વોર શરૂ થયું છે। પોરબંદર લોકસભા બેઠકને લઈને ધોરાજીમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથેના પોસ્ટર વોર લાગ્યા છે। આયાતી ઉમેદવાર સ્થાનિક ઉમેદવારના લખાણના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। આવો જોઈશું કેવા પોસ્ટરો લાગ્યા છે। પોરબંદર લોકસભાને નહીં ફાવે આયાતી ઉમેદવાર, એ કોણ? પોરબંદર લોકસભા બેઠક માંગે છે લોકલ ઉમેદવાર, તો એ કોણ? અને મતદારોની વચ્ચે આવતા 5 વર્ષ રહેશે, એ કોણ? આ પ્રકારના સાવલિયા નિશાન સાથે ઠેર ઠેર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની તસવીર સાથે બેનરો લગાવવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીને પહેલા તો એનું ઘર હાચવવાની જરૂર છે। હું દાવા સાથે કહું છું કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટીના જે મનસુખભાઈથી અસંતુષ્ટ લોકો છે એના દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને ભાજપનો આંતરિક વિવાદ સામે ન આવે એટલા માટે આ મારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે। એમનો આક્ષેપ સદંતર ખોટો છે અને મારી સાબિત કરી દેવાની તૈયારી છે। 2 દિવસ પહેલાનો બની ગજેરા કે જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે, કમલમની અંદર CR પાટીલ સાહેબે એનું સન્માન કર્યું છે, એને ખેસ પહેરાવ્યો છે અને એના દ્વારા આ પોસ્ટરો એ વિડીયોમાં કહે છે કે હું 2 દિવસ પછી પોસ્ટર લગાવવાનો છું અને એને આ બેનરો લગાવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો સાબરકાંઠા અને બરોડાની જેમ આંતરિક જૂથવાદ અહીં પણ સામે આવ્યો છે અને આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોનો જે વિખવાદ છે વધુ ને વધુ સામે આવશે। હાર જીતનો નિર્ણય તો પ્રજાએ કરવાનો હોય છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે લલિત વસોયા સામે આક્ષેપ કરવા સિવાય બીજો કઈ કામ ધંધો નથી। બહુ સ્પષ્ટપણે કહું અને મીડિયા સામે દાવા સાથે કહું છું કે બની ગજેરા ભારતીય જનતા પાર્ટીમાં છે, એ એના વિડીયોમાં પણ બોલે છે અને વિડીયોમાં લલિત વસોયાને મત દેવાનું નથી કહેતો, પરંતુ એ એમ કહે છે કે આ લોકસભાની ટિકિટ સ્થાનિક માણસને આપી હોત, ભરતભાઈ બોઘરાને આપી હોત, રમેશભાઈ ધડુકને આપી હોત કે ભાઈ જયેશભાઈ રાદડિયાને આપી હોત તો અમે એને જીતાડત। એટલે ભાજપનો જ કાર્યકર બોલે છે અને છતાંય ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે બીજો કોઈ મુદ્દો નથી, એટલા માટે મારી ઉપર આક્ષેપ કરે। નમસ્કાર।